મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આ જે વિશ્વ છે એમાં ષડદ્રવ્ય જ રહેલા છે. આ ષડદ્રવ્ય થી વધારે બીજું કોઈ એક્સ્ટ્રા દ્રવ્ય રહેલું નથી. માત્ર ને માત્ર આ ષડદ્રવ્યોમાં આખું જે પણ છે એ આખો વિશ્વ સમાઈ જાય છે. કોઈ પ્રકારનું સાતમું દ્રવ્ય નથી. બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે આ ષડદ્રવ્યોના બધા જ પર્યાયોને, ત્રણેય કાળના બધા જ પર્યાયોને તે એક સાથે એક જ સમયમાં પ્રભુ હવે કેવલ જ્ઞાન વડે જાણી શકે છે અને જોઈ શકે છે. કેવલ જ્ઞાન દ્વારા એ જાણી શકે છે અને કેવલ દર્શન દ્વારા તેઓ જોઈ શકે છે. એવી રીતે થાય છે હવે. અને એ પણ કેવી રીતે? એક સમયમાં એકનો જ ઉપયોગ રહેલું હોય. જ્ઞાન, કેવલ જ્ઞાનનો ઉપયોગ હોય તો માત્ર કેવલ જ્ઞાનનો જ ઉપયોગ હોય, અને કેવલ દર્શનનો ઉપયોગ હોય તો માત્ર તે જ એનો જ ઉપયોગ હોય. બંને એક સાથેનો ઉપયોગ રહેલું હોય, એ ધ્યાનમાં રાખવાનું. સૌથી ફર્સ્ટ સમયમાં પ્રભુને કેવલ જ્ઞાનનો ઉપયોગ હોય છે. એટલે એ પહેલા જાણે છે બધા જ દ્રવ્યોને, એમના જે પર્યાયો છે એને જાણે છે એક જ સમયમાં. અને પછી સેકન્ડ જે નેક્સ્ટ સમય છે, કોન્સિક્યુટિવ જે નેક્સ્ટ સમય છે, એક જ સમય એની અંદર તેઓ જુએ છે એટલે દર્શન કરે છે. બરાબર. પછી થર્ડ સમયમાં પાછો એ જાણે છે, ફોર્થ સમયમાં જોવે છે. એટલે જાણવાનું અને જોવાનું એ કન્ટિન્યુઅસલી આવી રીતે ચાલતું હોય છે. એટલે કે ઉપયોગ બદલાતું રહે છે જાણવામાં અને જોવામાં. કેવલ જ્ઞાનનું બીજું હજી એક પાવર છે. લોકનું નહીં પણ અલોકનું પણ જ્ઞાન એમને થાય છે. અલોકમાં પણ એ જાણી શકે છે શું છે અને જોઈ પણ શકે છે. વિચારો. એટલે અલોક એટલે કે આ 14 રાજલોકની બહાર. બહાર શું છે? માત્ર એક જ દ્રવ્ય છે. બરાબર. આપણે શું કહેતા હોઈએ કે આ 14 રાજલોકમાં ષડ દ્રવ્યો છે, પણ અલોકની બહાર તો માત્ર એક જ દ્રવ્ય છે. તે કયો દ્રવ્ય છે? તો તે છે આકાશ આસ્તિકાય. અને એ પણ સ્પેસિફિકલી કયો દ્રવ્ય છે? અલોકાકાશ. બરાબર. અલોકાકાશ રહેલું છે બહાર. એટલે કે આકાશ દ્રવ્યનું સ્પેસિફિકલી જો નામ કહીએ તો અલોકાકાશ રહેલું છે. તો પ્રભુ એમને એ દ્રવ્યને જાણી શકે છે અને જોઈ પણ શકે છે. તો હવે આપને ક્વેશ્ચન આવશે કે કેટલા રેન્જ સુધી? એવું ક્વેશ્ચન આવી શકે ને, કેટલા રેન્જ સુધી અલોકમાં પણ જોઈ શકે? તો હવે એનો આન્સર શું છે કે આપણા જેટલા આ 14 રાજલોક છે ને, 14 રાજલોકનું માપ કેટલું છે? 14 રાજની હાઈટ છે ને, 14 રાજ જેટલી, 14 રાજલોક જેટલી આપણી જે 14 રાજ જેટલી હાઈટ છે. બરાબર. અને વિડ્થ જો જોઈએ તો વધારેમાં વધારે 7 રાજ જેટલી છે વિડ્થ, કે આપણે જો કહીએ ડાયામીટર, એકદમ નીચાનું બેઝમાં આટલું જ છે ને, 7 રાજનું ડાયામીટર છે. તો આટલા એને આપણે જો એક વિશ્વ કહીએ તો આવા કેટલા અનંત વિશ્વ જો રહેલા હોય, સોરી અસંખ્ય આટલા 14 રાજલોક જો રહેલા હોય, અસંખ્ય ખંડો, અને એનાથી પણ વધારે અનંત જેટલા ખંડો રહેલા હોય તો એ બધા એ જોઈ શકે. પણ ધ્યાન રાખજો કે એ બધું રહેલું નથી. માત્ર ને માત્ર અલોકમાં શું રહેલું છે? અલોકમાં માત્ર અલોકાકાશ રહેલું છે. પણ જો બહાર આટલા બધા વિશ્વ રહેલા હોય ને, જો આટલા બધા ખંડો રહેલા હોય ને, આટલા બધા વિશ્વ રહેલા હોય ને, તો પણ એ જોઈ શકે. આટલું બધું એમનું રેન્જ છે. એટલે મેન શું છે? અનંત અલોકાકાશ છે. એ અનંતો અનંત એમને એ જાણી શકે છે અને જોઈ પણ શકે છે. એટલે ધ્યાનમાં રાખવાનું. પછી આગળ હવે આપણે શું કહ્યું, શું યાદ રાખવાનું છે લાસ્ટ ટાઈમ? કે જેવી એક સિક્વન્સ છે તે યાદ રાખવાનું કે પ્રભુ જ્યારે દીક્ષા સ્વીકારે છે તો ઓન ધ સ્પોટ જ્યારે પ્રતિજ્ઞા એ લે છે તો ત્યારે એમને કયો ફોર્થ જ્ઞાન જે છે, મનઃપર્ય જ્ઞાન, તો તે પ્રગટ થઈ જાય છે. બરાબર. પછી સાધના કાળમાં બધું પરિશ્રમ સહન કરીને કર્મ ખપાવીને જ્યારે 4 ઘાતી કર્મોને ખપાવે છે ત્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. પછી નેક્સ્ટ સિક્વન્સમાં શું છે? જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે પછી શું થાય છે? નેક્સ્ટ જ સમયમાં શું થાય છે? ઓન ધ સ્પોટ તીર્થંકર નામ કર્મ નો ઉદય થાય છે. એ પણ કયો તીર્થંકર નામ કર્મ? સ્પેસિફિકલી કહીએ તો એનું રસોદય કે વિપાકોદય. એટલે હવે તીર્થંકર નામ કર્મનું વિપાકોદય સ્ટાર્ટ થઈ જાય છે. ક્યારથી? કેવલ જ્ઞાન પછીથી. ઓન ધ સ્પોટ એ ઉદયમાં આવી જાય છે. અને હવેથી પ્રભુ શું કહેવાશે? ભાવ અરિહંત. એ આ સિક્વન્સ જે છે ને તો એ એકદમ યાદ રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે અલોકાકાશ એટલે શું?
જે પણ આ 14 લોકમાં જેટલું પણ આકાશ છે તેને લોકાકાશ કહેવાય. પણ 14 લોકની બહાર જે પણ આકાશ છે, અનંતા આકાશ પ્રદેશો છે, તો તે બધાને અલોકાકાશ કહેવાય છે. અને તે અનંત છે, અનંત આકાશ પ્રદેશો રહેલા છે બહાર, 14 લોકની બહાર. બરાબર. તો હવે આવી રીતે આપણે શું વાત કરતા હતા કે જ્યારે પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારથી હવેથી પ્રભુ શું કહેવાશે? ભાવ અરિહંત કહેવાય અથવા તો ભાવ તીર્થંકર કહેવાશે. અને હવે એમનું કયો કર્મ ઉદયમાં આવ્યું છે? નિકાચિત એક કર્મ એમણે બાંધેલું હતું છેલ્લા ત્રીજા ભાવમાં, તો હવે એ ઉદયમાં આવે છે. અને હવે તેના જે રિયલ ફળ છે, તો હવે એનું જે ફળ છે એ હવે આ કર્મ બતાવશે. તો હવે આપણે એ જોઈએ. પહેલા તો આપણે એક વાત કરી હતી, આપને જો યાદ હોય તો, કે પ્રભુનું જ્યારે ચ્યવન થાય છે ત્યારથી જ પ્રભુ દ્રવ્ય તીર્થંકર તરીકે કહેવાય છે. અને જે પણ ઘટનાઓ ઘટે છે, જે પણ શુભ ઘટનાઓ ઘટે છે, તો એ કયા કર્મના કારણે ઘટે છે? તો તે છે તીર્થંકર નામ કર્મના પ્રદેશોદયના કારણે. આપણે એ જોઈ લઈએ. તો હવે તીર્થંકર નામ કર્મ જે છે એનું જે પ્રદેશોદય જે છે, તો તે કેવા ફળ આપે છે? સેકન્ડરી ફળ જો કહેવાય તો તે. પણ જો આપણે વિપાકોદય કે રસોદય કહીએ તો એ એકચ્યુઅલ ફળ જે બતાવે છે, તો એને શું કહેવાય? વિપાકોદય કે રસોદય, એ સિમ્પલ વર્ડ્સમાં. અને એ પણ આ તીર્થંકર નામ કર્મ નું જે વિપાકોદય કે રસોદય ક્યાંથી સ્ટાર્ટ થાય? પ્રભુનું કેવલ જ્ઞાન પ્રગટ થાય તેના બાદ જ આ હવે વિપાકોદય સ્ટાર્ટ થાય છે. એટલે એનું મિનિંગ શું થાય છે કે હવે જે એકચ્યુઅલ ફળ છે ને, તીર્થંકર નામ કર્મ, આ કર્મ હોય બાંધેલું હોય તો એનું પોતાનું ફળ તો બતાવે ને. તો આ કર્મના મેઇન ફળ શું છે? તો આ છે, અહીંયા આપણે લિસ્ટ બતાડી છે. તો આ મેઇન જે ફળ છે, તો એ ક્યારે બતાવશે? કેવલ જ્ઞાન બાદ એ બતાવશે. પણ પ્રદેશોદયનું ફળ શું હતા? બધાને યાદ હોય તો, પ્રભુનું જ્યારે એટલે ચ્યવન થાય છે તો ત્યારે માતાને શું આવે છે? 14 સ્વપ્ન, મહાસ્વપ્નો આવે છે. પછી ગર્ભાવસ્થાની વેદના પણ માતાને થતી નથી. માતા ગુપ્ત ગર્ભા હોય છે. પ્રભુનું જે ચ્યવન કલ્યાણક હોય કે જન્મ કલ્યાણક, આ બધા જે દિવસો એટલે એ જે ક્ષણો હોય છે, પ્રભુનું ચ્યવન થાય છે, પ્રભુનું જ્યારે જન્મ કલ્યાણકનું જે ક્ષણો હોય છે, તો ત્યારે જે પણ 14 રાજલોકમાં બધા જ જીવોને જે શાતાની અનુભૂતિ થાય છે, તો તે પણ બધું આ તીર્થંકર નામ કર્મના પ્રદેશોદયના કારણે થાય છે. એ યાદ રાખજો. બીજું, માતાને જે પણ શુભ દોહલા થાય છે, કે પિતાને જે પણ લાભ પ્રાપ્ત થાય છે, રાજ્યમાં આનંદ કે સમૃદ્ધિ જે પણ ફેલાવે, જો સમૃદ્ધિ બધું એની વૃદ્ધિ થાય છે, તો એ બધું શેના કારણે થાય છે? કયા કર્મના? પ્રભુના આ તીર્થંકર નામ કર્મના પ્રદેશોદયના કારણે થાય છે. અને આ બધું આ સેકન્ડરી ફળ છે, મુખ્ય ફળ નથી. એ સેકન્ડરી ફળ છે. એટલે વિચારો કે તીર્થંકર નામ કર્મ આ જે પુણ્ય પ્રકૃતિ છે, તો એમાં શક્તિ કેટલી છે? વિચારો. કેવા કેવા શુભ અને ઉત્કૃષ્ટ એવા ફળો એ આપે છે ઉદયના સમયે. પણ આ તો સેકન્ડરી ફળમાં પણ આટલા બધા ઉત્કૃષ્ટ એવા ફળ આપતો હતો આ કર્મ. પણ હવે જ્યારે પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, તો હવે પ્રભુને કેવા એ ફળો બતાવશે? અહીંયા જો લિસ્ટમાં આપણે લખ્યું છે, વિપાકોદય એટલે કે રસોદય જે સ્ટાર્ટ થાય છે, તો એના કારણે જે મુખ્ય કે પ્રાઇમરી કે મેઇન ફળ જે કહેવાય, તો એ હવે બતાવશે. તો એ કયા કયા છે? અષ્ટમહાપ્રાતિહાર્યનું પ્રગટ થવું. અને આ અષ્ટમહાપ્રાતિહાર્યો દ્વારા આપણા અરિહંત ભગવાનની એ પૂજા થાય છે. બરાબર. આ અષ્ટમહાપ્રાતિહાર્ય શું છે? એના દ્વારા પ્રભુની પૂજા જ થાય છે ને, એના દ્વારા પ્રભુની સેવા જ થાય છે ને. તો એ પ્રભુને એ ફળ પ્રાપ્ત થાય છે આ કર્મના કારણે. પછી છે અનંતા અતિશયોનું પ્રગટ થવું. પ્રભુને જન્મથી તો 4 અતિશયો તો રહેલા હતા જ, બરાબર. પણ હવે કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ હવે અનંત અતિશયો પ્રગટ થઈ જાય છે. પછી સમવસરણની રચના દેવો દ્વારા થાય છે. સમવસરણ એટલે કે દેશના આપવાનું સ્થળ, એની રચના, તો એ પણ દેવતાઓ દ્વારા થાય છે. એ પણ આપણે જોશું આગળ. અહીંયા એક જોઈ લઈ, લાસ્ટ લખેલું છે 7 ઇતિનું નાશ થવું. તો હવે શું થાય છે? 7 પ્રકારની જે ઇતિઓ છે એ પણ આપણે ડિટેલમાં જોઈશું. 7 ઇતિઓ શું હોય, તો એ પણ નાશ થઈ જાય છે. અને સૌથી મેન અને મુખ્ય ફળ જો કહેવાય તો આ છે કે ધર્મ તીર્થની સ્થાપના, મોક્ષ માર્ગની પ્રરૂપણા,
અને ચતુર્વિધ સંઘ સ્થાપના. તો આ સૌથી મેન અને મુખ્ય ફળ છે આ તીર્થંકર નામ કર્મનું. હવે આપણે થોડોક રિવાઇન્ડ કરીએ. જે છેલ્લો ત્રીજો ભાવ હતો તો એમાં આપણે થોડો ફ્લેશબેક કરીએ. તો પ્રભુએ આ તીર્થંકર નામ કર્મ જે છે તો એ શેના કારણે બંધ થયું હતું, એ શેના કારણે, એટલે મેઇન પ્રયોજન શું હતું? તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવાના પાછળનું મુખ્ય પ્રયોજન પ્રભુનું શું હતું? પ્રભુના કેવા ભાવો હતા કે પ્રભુ આ 14 રાજલોકના જે જીવો છે એમના ઉપર એક તારક ભાવના, એટલે વિશ્વ તારક ભાવના રહેલી હતી એમના. આ બધા જીવો ઉપર ભાવ દયા કરેલી હતી કે બધા જીવોને દુઃખમાં એ જોઈ શકતા ન હતા અને બધાને દુઃખથી મુક્ત કરીને જે પરમેનન્ટ સુખ છે એટલે કે મોક્ષ સુખ છે તો એના તરફ આગળ એમને વધારવાની એવી એક તીવ્ર ભાવના રહેલી હતી. બરાબર ને? એવી જ ભાવના હતી ને, અને એના કારણે જ પ્રભુએ આટલું ઉત્કૃષ્ટ અને ઉગ્ર એવું તપ કર્યું હતું 20 સ્થાનકનું. બરાબર? ઉત્કૃષ્ટ અને ઉગ્ર તપ કર્યું હતું. કેવા ભાવોથી? એટલે એમને ફળની કયા ફળની ઈચ્છા હતી? આ તપ કરતા કરતા અરિહંત ભગવંતોને કેવા ફળની ઈચ્છા હોય છે કે જો હોય મુझे શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી. એટલે એમની ઈચ્છા શું હોય છે કે મને જો આવી શક્તિ પ્રાપ્ત થાય તો હું આ બધા જ 14 રાજલોકમાં બધા જ જીવો છે એમને હું સુખી કરી શકું, મોક્ષ માર્ગ બતાડી શકું, સાચો માર્ગ બતાડી શકું. એ જ એમની ઈચ્છા હતી ને એ તપ પાછળ. બરાબર? એટલે જ આપણને શાસ્ત્રકાર ભગવંતો કહેતા હોય છે કે જે પણ આપ તપ કરો એના પાછળની જે ઈચ્છા હોય કે ભાવના હોય ને તો તે કેવી હોવી જોઈએ? સમ્યક હોવી જોઈએ, સાચી અને સારી હોવી જોઈએ, જીન આજ્ઞા અનુસારે સાપેક્ષ હોવી જોઈએ. બરાબર? તો એના ઉત્કૃષ્ટ ફળો પણ આપણને પ્રાપ્ત થાય છે અને જે પણ આપણે માંગશું ને તપ કરતાની સાથે તો તે અવશ્ય એનું ફળ આપણને તો પ્રાપ્ત થાય જ છે. તો અહીંયા આ બેસ્ટ એક્ઝામ્પલ છે. આ જો પ્રભુની ભાવના શું છે, એમને જે છેલ્લા ત્રીજા ભવે 20 સ્થાનક તપની સાથે સાથે એમને કેવા ભાવો, એટલે શું ફળ, કેવા ફળની ઈચ્છા રાખી હતી મનમાં, તો એ બધું એમને હવે એ શક્તિ એમને હવે પ્રાપ્ત થશે. ક્યારે? કેવલ જ્ઞાન બાદ હવે એમને આ મેઇન શક્તિ જે છે તો તે હવે પ્રાપ્ત થાય છે. બરાબર? તો હવે આ કર્મ જે એમણે બાંધ્યું હતું એવા ભાવથી કે એમના પાસે આવી શક્તિ પ્રાપ્ત થાય કે બધા જીવોને એ તારી શકે, મોક્ષ માર્ગ બતાડી શકે. હવે એ માંગેલો ફળના કારણે જ હવે શું થાય છે? હવે એમને જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે ત્યારે તીર્થંકર નામ કર્મનું વિપાકોદય કે રસોદય સ્ટાર્ટ થાય છે અને હવે આ કર્મ જે છે એનું પોતાનું જે સાચું એકચ્યુઅલ ફળ છે તો હવે એ બતાવવાનું સ્ટાર્ટ કરશે. હવે તો મેઇન એકચ્યુઅલ ફળ શું પ્રભુએ માંગ્યું હતું કે અહીંયા તો હવે મોક્ષ માર્ગની પ્રરૂપણા, ધર્મતીર્થની સ્થાપના, ચતુર્વિધ સંઘની સ્થાપના. બરાબર? તો હવે એ કરી શકશે. બરાબર? એટલે હવે પ્રભુ પાસે આ શક્તિ જે છે તો તે હવે પ્રભુને પ્રાપ્ત થઈ ગઈ છે. પ્રભુમાં આવા એક પ્રભાવકતા કે એવી એક શક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે કે એમના સાનિધ્યમાં આવતા જે પણ જીવો હશે કે અથવા તો એમના ઉપદેશ સાંભળનાર જે પણ જીવો હશે તો એ બધા તરી જશે, અનંત જીવો તરશે, જે પણ ભવી જીવો હશે તે. બરાબર? તો આવા પ્રકારની શક્તિ હવે પ્રભુમાં આવી ગઈ છે અને હવે જે પ્રભુએ ફળ માંગ્યું હતું તો હવે એ ફળ એમને હવે એ શક્તિને ફળને બધું હવે એમને પ્રાપ્ત થાય છે આફ્ટર કેવલ જ્ઞાન. બરાબર? તો હવે આ કર્મ શું કરાવશે પ્રભુ દ્વારા? હવે કેવલ જ્ઞાન દ્વારા યાદ રાખજો કે હવે જે પણ કેવલ જ્ઞાની ભગવંત હોય ને એમને કોઈ ઈચ્છા રહેલી ન હોય. ધ્યાન રાખજો, એમને કોઈ ઈચ્છા હોય ન હોય. પ્રભુ અરિયન ભગવાન જે છે એમને જે પણ કરુણા રહેલી હતી ને બધા જીવો પ્રત્યે જે કરુણા ભાવ હતા તો એ બધા ભાવો ક્યારે હતા? બિફોર કેવલ જ્ઞાન હતા. બટ જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય ને તો એ સેકન્ડ ઓનવર્ડ્સ પછી એમને કોઈ પણ ઈચ્છા રહેલી ન હોય. ભલે તે સામાન્ય કેવલી હોય કે અરિહંત ભગવાન પણ એ પણ હોય, કોઈ પણ હોય, તો એમને કોઈ હવે ઈચ્છા રહેલી ન હોય. બરાબર? તો હવે એ પોતાની રીતે પોતાના કરુણા ભાવથી નથી કરતા. હવે જે પણ કરશે ને એ કર્મોના કારણે કરશે. બધું જે પણ બાકી રહેલા કર્મો હશે ને, જે પણ ઉદયમાં આવતા જશે ને તો એ કર્મો એ બધું કરાવતા જશે અને આવી રીતે કર્મો જે છે તો તે ક્ષય પામતા જશે.
નાશ પામતા જશે ધીરે ધીરે. બરાબર, તો હવે એવી રીતે થશે. એટલે હવે પ્રભુની ઈચ્છા રહેલી નથી. હવે પ્રભુને એમ નહીં કહી શકાય કે હવે પ્રભુને કરુણા છે જીવો ઉપર. પહેલા કરુણાના કારણે આવી રીતે ફળ માંગેલું, તો હવે એમને આ શક્તિ મળી ગઈ છે, તો હવે એ કર્મ પોતે કરાવશે. તો હવે તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવીને આ બધું કરાવે છે, ધર્મતીર્થની સ્થાપના. કારણ કે હવે આપણે શું કહી રહ્યા છીએ કે પ્રભુને હવે શું નથી, કરુણા રહેલી નથી. બરાબર, તો હવે કરુણા જે છે, તો શું કોઈ કેવલી ભગવંતને હોય કરુણા? ન હોય. કારણ કે કરુણા જો આપણે વિચારીએ સૂક્ષ્મ રીતે, તો કરુણા શું છે? વોટ ઇઝ કરુણા? કરુણા એક પ્રકારનો એક પ્રશસ્ત રાગ જ કહેવાય ને. જીવો પ્રત્યે એક પ્રકારનો એક પ્રશસ્ત રાગ કહી શકાય. તો પણ કેવલ જ્ઞાની જે હોય તો એ કેવા થઈ જાય? વિતરાગી કહેવાય ને. તો વિતરાગી પાસે હોય નાનકડું એવું સૂક્ષ્મ રાગનું એક રજકણ પણ ન હોય. સંપૂર્ણપણે એમણે બધા જ એટલે વિતરાગી જ થઈ ગયેલા છે. એટલે ન તો રાગ છે ન તો દ્વેષ છે. તો કરુણા પણ હવે હશે નહીં ને, ઓબ્વિયસલી. એટલે હવે જે પણ એ કરશે તો એ કરુણા વશ થઈને નહીં કરશે. કરુણાથી એ ઉપદેશ નહીં આપશે. મોક્ષ માર્ગની જે પણ પ્રરૂપણા વગેરે જે પણ કરશે, તો એ બધું એ કરુણા વશ થઈને નહીં કરશે. પણ કેવી રીતે કરશે? હવે આ તીર્થંકર નામ કર્મનું વિપાકોદય, એ કર્મનું જે ફળ છે, તો તે એ બધું કરાવશે. બરાબર, એ ધ્યાનમાં રાખજો. તો હવે શું થાય છે? હવે આપણે શું જોયું કે આ કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે અને હવે પ્રભુ ભાવ અર્યંત કહેવાશે. બરાબર, ભાવ અર્યંત શા માટે કહેવાય છે? કારણ કે હવે પ્રભુ ભાવ અર્યંત એટલે શું? પહેલા દ્રવ્ય અર્યંત કે દ્રવ્ય તીર્થંકર હતા, પણ હવે પ્રભુ ભાવ અર્યંત કે ભાવ તીર્થંકર કહેવાય છે. કારણ કે હવે પ્રભુની જે મેન જે પદ હતું, જે તીર્થંકરપણું જે છે, તો હવે એ મેન હવે તીર્થંકર ભગવંત કહેવાશે. બરાબર, કેવલ જ્ઞાન પહેલા પ્રેક્ટિકલી એમને નહીં કહી શકાય, દ્રવ્ય તીર્થંકર કહી શકાય. એટલે દ્રવ્ય તીર્થંકર એટલે હજી એ લાઈક આપણે સમજી શકીએ કે રો મટીરિયલ ટાઈપ છે. બરાબર, પણ હવે એ સાચે એમને પદ પ્રાપ્ત થયું છે. રિયલ પદ જે છે, તીર્થંકરપણાનું જે રિયલ પદ છે, તો કેવલ જ્ઞાન બાદ એમને પ્રગટ થયું છે. કારણ કે હવે એ ધર્મતીર્થની સ્થાપના કરશે. તો ધર્મતીર્થની સ્થાપના કરે છે માટે એમને હવે તીર્થંકર ભગવંત કહેવાય છે. બરાબર, એટલે હવે આ મેન પદ ઉપર આવી ગયેલા છે. એના કારણે હવે એ ભાવ અર્યંત કહેવાશે. બરાબર, તો હવે આપણે અહીંયા જે પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે અને આ તીર્થંકર નામ કર્મનું જે આ રોલ હવે આવે છે ને, એનો વિપાકોદયના રોલ એટલે જે કર્મોદય થાય છે એનું, તો એના કારણે બધું જ જે હતું ને, તો બધું જ એક સેકન્ડમાં બધું જ આખો ચેન્જ થઈ જાય છે. જે પણ સિચ્યુએશન કે સીન હતું ને, આખો પલટાઈ જાય છે. આપણે ઘણી વખત આપણે સંસારમાં આપણે રહીને જોયું હશે કે ક્યારેક સમજો, અથવા તો જોયું હશે એવા સીન્સ ક્યાંક જોયા હશે કે કોઈકનું બર્થડે હોય અને રાત્રે એ જો ઘરમાં એન્ટ્રી કરે તો ત્યારે આખો અંધારો રહેલો હોય ઘરમાં. તો એક સેકન્ડ માટે કેવું સીન હોય? આખો અંધારો હોય, બ્લેક હોય, કાંઈ ન હોય, શાંતિ હોય. પણ અચાનક જ આપણે ડોર ઓપન કરીએ, અંધારું દેખાય, પછી એક સેકન્ડ જ બાદ શું કરે લોકો? બધા મળીને લાઇટ્સ ઓન કરે, કલરફુલ લાઇટ્સ ચાલુ કરે, બધા શાઉટ કરવા માંડે કે હેપી બર્થડે વગેરે જે પણ હોય, ડેકોરેશન્સ કરેલા હોય, આ અને તે ને 1000 જણ હોય એવું. એટલે એક મેઇન આપણનું કહેવાનું શું છે કે એક સેકન્ડમાં કેવી રીતે આખો વાતાવરણ કે એ માહોલ ચેન્જ થઈ ગયું, એક સેકન્ડમાં બદલાઈ ગયું ને. એક સેકન્ડ પહેલા કેવું હતું? સાયલેન્સ, કમ્પ્લીટ સાયલેન્સ, અંધારું. એક સેકન્ડ બાદ શું થઈ ગયું? આવા જાવા થઈ ગયું, ડેકોરેશન લાઇટ બધું આવી ગયું, પબ્લિક આવી ગયા. તો કેવલ જ્ઞાનનું સિચ્યુએશન કંઈક એવું જ હોય. એક સેકન્ડ પહેલા શાંતિ હોય, કાંઈ ન હોય, પણ કેવલ જ્ઞાન પ્રભુને પ્રગટ થાય ને, તો તરત જ બધું જ આખો માહોલ જ ચેન્જ થઈ જાય છે. તો હવે આપણે એ જોશું કે હવે શું ચેન્જીસ થાય છે. તો અહીંયા જો, તો પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય ને, તો ત્યારે પછી બધા જ લોકો જે દેવ છે ને, એમના જે અવધિ જ્ઞાન દ્વારા એમના સિંહાસન વગેરે કંપાયમાન થાય અને બધા દોડી આવે છે આ કેવલ જ્ઞાન કલ્યાણકનું જે મહોત્સવ છે, તો તે ઉજવવા માટે. બધા જ હજારો, લાખો, અસંખ્ય દેવતાઓ, કરોડો દેવતાઓ દોડી દોડીને આવી જતા હોય છે. અને પછી શું કરે છે? સમવત્સરણની રચના કરે છે. સૌથી પ્રથમ શું થાય છે? પહેલા તો આપણે જોયું ને, વિપાકોદયમાં જોયું આપણે શું જોયું કે સૌથી પહેલા અષ્ટમહાપ્રાતિહાર્ય
પ્રગટ થઈ જાય છે તો સૌથી પહેલા કેવલ જ્ઞાન પ્રગટ થતા જ અને તીર્થંકર નામ કર્મનો વિપાકોદેશ સ્ટાર્ટ થતા શું થાય છે? સૌથી પહેલા અષ્ટમહાપ્રાત્યાર પ્રગટ થઈ જાય છે, અનંત અતિશય પ્રગટ થઈ જાય છે. પછી દેવતાઓ આવીને શું કરે છે? સમવસરણની રચના કરે છે. તો એના વિશે આપણે થોડુંક જોઈ લઈએ. તો હવે દેવતાઓ દોડી દોડીને શું કરે છે? સમવસરણ એટલે કે પ્રભુ જ્યાં બિરાજમાન થઈને જ્યાં દેશના આપે છે તો એ સ્થળને શું કહેવાય? સમવસરણ કહેવાય છે. બરાબર. તો અહીંયા શું કરે છે? એક ગોળ, એક સર્ક્યુલર શેપનું એક સમવસરણ ક્રિએટ કરે છે, એ પણ ચારે ચાર નિકાયના દેવતાઓ આવીને. તો સૌથી પહેલા જે જમીન તો સાદી હોય, અને હા, એ ક્યાં કરે? જ્યાં પ્રભુનું કેવલ જ્ઞાન થયું હોય એના બાજુમાં જ એ જ સ્થળે એ આવી રીતે સમવસરણની રચના કરે છે. સૌથી પહેલા મેઘકુમાર હોય છે, તો તે મેઘકુમાર આવીને શું કરે છે? નહીં, પહેલા તો આ આવે છે, વાયુકુમાર આવે છે. બરાબર. વાયુકુમાર આવે છે અને 1 યોજન પ્રમાણ એટલે 1 યોજન ડાયામીટર જેટલી જે ભૂમિ છે એટલા ભૂમિનો વાયુકુમાર જે દેવો છે તો એ શુદ્ધિકરણ કરે છે. જે સંવર્તક વાયુ હોય છે એના દ્વારા એ શું કરે છે? આખો જે એરિયા છે આખો ક્લીન થઈ જાય છે. પછી મેઘકુમાર દેવો આવીને આ જમીન ઉપર સુગંધી જલ નું વર્ષા કરે છે, વૃષ્ટિ કરે છે. પછી કોણ આવે છે? અહીંયા જો ઋતુકુમાર દેવો આવે છે, તો એ 5 વર્ણના સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરે છે. અત્યંત સુગંધી અને એકદમ દિવ્ય એવા જે પુષ્પો હોય છે એની વૃષ્ટિ કરે છે. પછી હવે મેઇન સમવસ્ત્રની રચના સ્ટાર્ટ થાય છે. તો હવે જે સૌથી પહેલા વ્યંતર દેવતાઓ આવે છે અને તેઓ જે સુવર્ણ હોય અને રત્નમય શિલાથી એ પૃથ્વીનું જે મેઇન જમીન છે તો એના તળ ઉપર કે જમીન ઉપર તેઓ શું કરે છે? સૌથી પહેલા તો તે સુગંધિત પંચવર્ણની પુષ્પોની વૃષ્ટિ કરે છે. એ પણ કેટલું? જાનું પ્રમાણ. બરાબર. આ ઋતુકુમાર જે છે, આ ઋતુકુમાર દેવતાઓ એ જાનું પ્રમાણ કરે છે. જે એરિયા છે આસપાસ તો ત્યાં રત્નમણીના તોરણો પણ બાંધે છે. અષ્ટમંગળ છે તો તે પ્રગટાવે છે, એટલે કે આલેખે છે. ધ્વજા, છત્ર વગેરે બાંધે છે. પછી વ્યંતર દેવો શું કરે છે? મણિ અને રત્નથી અને સુવર્ણથી 1 યોજન પ્રમાણ પીઠબંધ તૈયાર કરે છે. એટલે કે એમ કહી શકાય કે એક શિલા, જે એક બેઝ જોઈએ કે ફાઉન્ડેશન જોઈએ, એક શિલા, તો એ પણ શેનાથી બનેલી? એટલે એક પ્લેટફોર્મ ટાઈપ, તો એવું એક તૈયાર કરે છે. અને પછી આ પીઠ અને આ એકદમ ટોટલી કાંકરા અને કાંટાથી રહિત હોય છે, ટોટલી એ શુદ્ધ હોય છે. બરાબર. પછી ભવનપતિ દેવતાઓ આવે છે. ભવનપતિ દેવતા શું કરે છે? મધ્યમાં એ એક રૂપાનો એટલે કે ચાંદીનો એ એકદમ પ્યોર ચાંદીનો એક ગઢ બનાવે છે અને એને સોનાના કાંગરા રહેલા હોય છે. કાંગરા એટલે કે સમજો ને ડિઝાઇન્સ હોય કે બોર્ડર હોય, તો આવા પ્રકારના ગોલ્ડથી કાંગરા રહેલા હોય છે. અને એ પણ કેટલા પગથિયા વાળા હોય છે? 10,000 પગથિયા વાળા હોય છે. અને એ શેના માટે હોય છે? રથ અને બીજા જે પણ વાહનો હોય છે ને તો એ બધા એ ત્યાં પાર્કિંગ માટે, પાર્કિંગ સ્પેસ કહી શકાય. રથ અને વાહનો માટે, વ્હીકલ્સ જે પણ હોય છે તો એના માટે એ પાર્કિંગ ટાઈપ એ ફર્સ્ટ ગઢ છે. બરાબર. તો અને એ કેટલા સ્ટેપ્સ છે? 10,000. પછી એના ઉપર જ્યોતિષી દેવતાઓ હવે એનો રોલ આવે છે. તો એ શું કરે છે? ગોલ્ડનું એકદમ પ્યોર સુવર્ણ, જે પ્યોર સૌથી પ્યોર અને ઉત્કૃષ્ટ પૂતગલોથી બનેલું જે સોનાનું ગઢ હોય છે તો તે બનાવે છે. અને એ પણ રિયલ જે સોનું એ લોકો જે વાપરે ને તો એ કેવું હોય? જે માખણ હોય ને એનાથી પણ બહુ જ મુલાયમ હોય છે અને એકદમ અત્યંત, આપણો ગાદી હોય ને એનાથી પણ એકદમ અત્યંત સોફ્ટ હોય છે. એટલું સોફ્ટ હોય છે. એવું આપણું ગોલ્ડ કેવું છે? જેટલું કેરેટ ઓછું થતું જાય એટલું હાર્ડનેસ વધતું જાય છે ને, એટલું તો ખ્યાલ હશે ને. એટલે ડાયમંડ એટલે બધા આવા જડિત સ્ટોન્સ હોય છે તો એને પકડવા કેવું? એ લોકો ઓછા કેરેટ વાળું વધારે ઇમ્પ્યોર ગોલ્ડ વાપરે ને, પણ જેટલી પ્યોરિટી વધતી જાય ગોલ્ડની એટલું એ સોફ્ટનેસ આવે ને એમાં. જેટલું વધારે 24 કેરેટનું હોય ગોલ્ડ તો એ જલ્દીથી બેન્ડ થઈ જાય ને, કારણ કે દેટ ઇઝ મોર સોફ્ટ, વધારે પ્યોર. એટલે જેટલું વધારે પ્યોરિટી એટલી વધારે સોફ્ટનેસ. તો આ તો અત્યંત વિશુદ્ધ અને એકદમ ઉત્તમ ઉત્કૃષ્ટ પ્રકારના પૂતગલોથી બનેલું હોય આ સોનાનું ગઢ. તો એ કેટલું સોફ્ટ હશે? માખણ કરતા સોફ્ટ હોય છે.
પછી આગળ, અને હા, એના કેટલા સ્ટેપ્સ હોય છે? 5000 સ્ટેપ્સ હોય છે. જે બીજો ગઢ છે, સોનાનું ગઢ, એના 5000 સ્ટેપ્સ હોય છે. પછી આગળ વૈમાનિક દેવો આવે છે. વૈમાનિક દેવો શું કરે છે? હવે રત્નનો ત્રીજો ગઢ બનાવે છે અને તેને મણિમય કાંગ, હા, અહીંયા આપણે એ કહ્યું નહીં કે આ જ્યોતિષી દેવો જે કરે છે બીજો ગઢ, એનો સોનાનો ગઢ હોય છે પણ રત્નમય કાંગરા હોય છે. પછી જે ત્રીજો ગઢ છે તો તે વૈમાનિક દેવો બનાવે છે, એની રચના કરે છે અને એ મણિમય કાંગરા વાળો કેવો હોય? રત્નનો ગઢ હોય. આખો ગઢ એ રત્નથી બનાવે છે, ઉત્તમ જાતના રત્નોથી બનાવે છે અને એના ઉપર મણિમય કાંગરા રહેલા હોય છે. અને એના પણ સ્ટેપ્સ કેટલા હોય છે? 5000 સ્ટેપ્સ હોય છે. તો હવે ટોટલ સ્ટેપ્સ કેટલા થઈ ગયા? 20000 સ્ટેપ્સ થઈ ગયા, બરાબર? તો અહીંયા આપણને આ જોઈને ડરવાનું નહીં કે આપણે ત્યાં હશું તો આપણે શું ચડી શકશું કે નહીં. અહીંયા પણ આપણને જો જાત્રા કરવી હોય, શત્રુંજય ગિરિરાજની કે ગિરનાર તીર્થની જાત્રા, તો એમાં પણ આપણે થાકી જતા હોઈએ છીએ. એના કેટલા સ્ટેપ્સ હોય છે? લગભગ 3500 આસપાસ કંઈક હોય છે શત્રુંજય મહાતીર્થના, 3600 કંઈક છે. અને ગિરનારના પણ કંઈક થોડાક વધારે હશે સ્ટેપ્સ, લાઈક 4000 કે 3800 સમથિંગ સ્ટેપ્સ છે. તો એમાં જ આપણે થાકી જતા હોઈએ છીએ. તો આ કેટલા ગુણા વધારે છે વિચારો, 20000 સ્ટેપ્સ છે. તો અહીંયા આપણને ટેન્શન લેવા જેવું બિલકુલ પણ નથી, કારણ કે પ્રભુનું અતિશય જ એવું હોય છે. પ્રભુનું જે તીર્થંકર નામ કર્મનું જે આ વિપાકોદય છે કે પ્રદેશોદય જે છે, એના કારણે કોઈને પણ જે એકદમ ઓલ્ડ થી ઓલ્ડ અને વૃદ્ધ પર્સન હોય તો એ પણ ઇઝીલી ચડી શકે છે. એનો જે થાક હોય એ બધું જ ચાલ્યો જાય છે અને એકદમ અત્યંત યુવાન હોય ને એવા પ્રકારની એનર્જીથી એ ચડી શકે છે ઇઝીલી, બરાબર? એટલે અહીંયા આપણને ટેન્શન લેવા જેવું બિલકુલ નથી. ત્યાં પ્રભુ છે, પછી બીજું શું ટેન્શન લેવાનું, બરાબર? એટલે 20000 સ્ટેપ્સ તો આરામથી ચડાઈ જાય છે ત્યાં. એવા અત્યંત મહાપ્રભાવવાળા અને શક્તિશાળી આપણા આ પ્રભુ છે અને એમનું આ કર્મ પણ છે, તીર્થંકર નામ કર્મ, જે એમનું પુણ્ય પ્રકૃતિ છે. જો સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જો કોઈ પુણ્ય પ્રકૃતિ કહેવાય તો તે કઈ છે? તે છે આ તીર્થંકર નામ કર્મ, બરાબર? એની શક્તિ પણ એવી જો કેવી છે. હવે આગળ સમવસરણ જે છે, તો હવે એના કેટલા છે? દરેક ગઢના 4 દ્વાર હોય છે. 4 દ્વાર હોય છે એટલે કુલ કેટલા હોય છે? ચારે દિશામાં 4 દ્વાર, એટલે કુલ 12 દરવાજા હોય છે, બરાબર? કેટલા થાય? 4 3 12, 12 દરવાજા થાય છે. અને દરેક દરવાજે મરકત મણિમય તોરણો અને કુંભો શોભતા હોય છે. શેનાથી બનેલા હોય? મણિ, મરકત. મરકત એટલે કે એક ગ્રીન કલરનું એક ઉત્કૃષ્ટ એવું મણિ છે. તો મરકત મણીથી તોરણો બાંધેલા હોય અને કુંભ પણ રહેલા હોય છે, કારણ કે દ્વારની ત્યાં કુંભ રાખવું એ એક શુભ હોય છે. કુંભો માટે ત્યાં કુંભો પણ શોભતા હોય છે, બરાબર? અને સુવર્ણમય આ કળશાઓ હોય છે ત્યાં, તો એનાથી દરેક દરવાજો શોભી રહેલું હોય છે. અને વાવડીઓ પણ હોય છે. એવું એમ નહીં વિચારવાનું કે આપણને આ જે ડ્રોઈંગ દેખાય છે ને અહીંયા સમવસરણની, તો અહીંયા પ્લેન દેખાય છે, કારણ કે હવે સ્પેસ તો નથી. 1 યોજન કેટલું મોટું હોય છે અને અહીંયા નાનકડા આવી રીતે ફોટોમાં કેટલું એ બતાડશે. આ તો કાંઈ નથી, આ બહુ સિમ્પલ રેપ્રેઝન્ટેશન છે, માત્ર એક સમજાવવા માટે. પણ ત્યાં અતિ સુંદર એવી વાવડીઓ પણ રહેલી હોય છે. વિચારો, વાવડીઓ પણ હોય છે, બગીચાઓ હોય છે, ઘણું જ એકદમ અત્યંત ભવ્ય હોય છે. આ તો બહુ સિમ્પલ છે, બરાબર? તો આવી રીતે દરેક દરવાજે વાવડીઓ પણ હોય છે. અને દરેક ગઢના દ્વારે 1 થી 3, દરેક ગઢ છે ને, તો દરેક દ્વારે 2 દેવો હોય છે અને બીજા ગઢ ઉપર 2 દેવીઓ હોય છે. એટલે પહેલો અને ત્રીજા ગઢના દ્વારે 2 દેવો અને બીજા ગઢ ઉપર 2 દેવીઓ હોય છે. હવે આપણે જો કહીએ ગઢ નંબર 1, તો એમાં દરેક જે 4 દ્વારો છે તો તેના નામ પણ, દેવતાઓના નામો પણ આપણે જોઈ લઈએ. પૂર્વમાં તુંબર દેવ હોય છે, ઈસ્ટમાં, વેસ્ટમાં કપિલી દેવી હોય છે, કપિલી દેવ હોય છે, નોર્થમાં જટા મુગુટ હોય છે અને દક્ષિણમાં શટવાંગ દેવ હોય છે. અહીંયા બધા કોણ છે? અહીંયા ફર્સ્ટ ગઢમાં કોણ છે? બધા દેવો હોય છે.
બરાબર. તો આ છે ફર્સ્ટ ગઢ માટે. તુંબરદેવ, કપિલીદેવ, જટામુગુટ અને શટવાંગદેવ. પછી બીજા ગઢમાં આપણે શું કહ્યું? બધી દેવીઓ હોય છે દ્વારે. તો કઈ કઈ દેવીઓ હોય છે? જયા દેવી, અજિતા દેવી, અપરાજિતા દેવી અને વિજયા દેવી. અને ત્રીજા ગઢે હોય છે સોમ, દ્વારપાલ, વરુણ, કુબેર અને યમ. આ 4 દેવો હોય છે ત્રીજા ગઢે. બરાબર. અને દરેક દ્વારે શું હોય છે? દરેક દ્વાર પાસે સ્ફટિક રત્નમય ધર્મચક્ર હોય છે. પછી આગળ શું કહે છે? શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આવી રીતે સિંહાસન જે હોય છે તો ત્યાં બિરાજમાન થઈને પ્રભુજી ધર્મ તીર્થની સ્થાપના એટલે મોક્ષમાં એટલે ધર્મદેશના આપે છે. બરાબર. પણ અહીંયા સમવસરણ જે છે એનું વિવરણ કરતા શું કહે છે કે એટલું આ ભવ્ય હોય છે કે આપણે ત્યાં કેટલા જણ હોય છે ને જે બીજા પણ જે આવતા હોય છે તો એ લોકો ત્યાં સમવસરણમાં જે પણ વાવડીઓ હોય છે ને જે પણ ડેકોરેશન્સ હોય છે ને તો માત્ર તેને જ જોવા આવતા હોય છે. કેટલાક જણ તો પ્રભુની જે વાણી છે જે ધર્મદેશના આપે છે એમાં એમને કોઈ રસ પણ રહેલું હોતું નથી. બરાબર. તે એમાં જ એ ફર્યા કરે છે. જે વધારે જે ભારે કર્મી જીવો હોય છે એમને પ્રભુની દેશનામાં રસ જ હોતું નથી, પણ ત્યાં જ એ લોકો ફરે છે, જોયા કરે છે. પણ આપણને શું ધ્યાનમાં રાખવાનું? આપણને હમણાંથી જ આપણને જીનવાણીનું શ્રવણ જે છે એના ઉપર જિજ્ઞાસા રાખવી જોઈએ અને રસ એમાં જ હોવું જોઈએ. આજે બીજા ડેકોરેશન્સ હોય જેમ કે દેરાસરમાં પણ આપણે જોતા હોઈએ તો ત્યાં ડેકોરેશન્સ કરતા વધારે શું ક્યાં ધ્યાન હોવું જોઈએ? પ્રભુ ઉપર, પ્રભુની પ્રતિમા ઉપર. અને પ્રતિમા કરતા પણ એમના પ્રતિમાને જોઈને એમના જે ગુણો છે એમના ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. બરાબર. નહીં તો આગળ પણ સાચે આપણે જો સાચા પ્રભુ સમક્ષ આપણે હશું ને સમવસરણમાં પણ આપણે પ્રવેશશું ને તો આપણા પગ જે છે ને તો અહીંયા ત્યાં ડોરાઈ જશે. આપણે અહીંયા ત્યાં ભટકવાનું નથી, પણ ક્યાં સીધો ઉપર 20,000 સ્ટેપ્સ ઉપર ચડીને સીધા પ્રભુની જે વાણી છે તો એ સાંભળવા માટે આપણને ત્યાં બેસવાનું છે. બરાબર. તો હમણાંથી જ આ જિજ્ઞાસા હશે ને જીનવાણી ઉપર તો જ આપણે ભટકી નહીં જશું નેક્સ્ટ ભવોમાં પણ. બરાબર. પછી આગળ શું કહે છે કે ચારે દિશામાં એક એક યોજન પ્રમાણ ઊંચો ધ્વજ હોય છે. કેટલા ધ્વજ હોય છે? 4 ધ્વજ. ઈસ્ટમાં ધર્મ ધ્વજ, પછી વેસ્ટમાં ગજ ધ્વજ, સાઉથમાં માનવ ધ્વજ અને ઉત્તરમાં સિંહ ધ્વજ. એવા 4 ધ્વજ હોય છે અને પણ એ કેટલા 1 યોજન પ્રમાણ ઊંચા હોય છે. આકાશમાં શું કરતા હોય દેવતાઓ? દેવદુંદુભી વગાડતા હોય. દેવદુંદુભી નાદ કન્ટિન્યુઅસલી ચાલુ રહેલું હોય છે. પછી બીજા ગઢમાં શું હોય છે? પહેલા ગઢમાં તો આપણે જોયું કે આવી રીતે પાર્કિંગ સ્પેસ વગેરે ત્યાં રહેલી હોય છે. પછી હવે બીજા ગઢનું જે ઈશાન ખૂણો હોય છે તો ઈશાન ખૂણામાં અર્યંત ભગવાનને બેસવા માટે જે દેવતાઓ છે તો તે દેવછંદનું નિર્માણ કરતા હોય છે. શેનું? દેવછંદ. તો દેવછંદ એટલે શું? દેવછંદ નામનું સિંહાસન જે હોય છે એનું નામ એ શા માટે યુઝ કરાય છે? અર્યંત ભગવાનને બેસવા માટે અને એ પણ દેશના સિવાયના સમયમાં એમને બેસવા માટે આ દેવછંદનો ઉપયોગ કરતા હોય છે. અને કયા ખૂણે? ઈશાન ખૂણે. બીજા ગઢની મધ્યમાં ઈશાન ખૂણામાં. પછી વ્યંતર દેવો એ ત્રીજા ગઢની મધ્યમાં પ્રભુનું જે શરીર છે તો એ એમના હાઈટ થી 12 ગુણા પ્રમાણવાળા એટલે કે એક ઊંચો એક ચૈત્ય કે વૃક્ષ જે કહેવાય છે અશોક વૃક્ષ એની રચના કરે છે. પછી રત્નમય પાદપીઠ. રત્નમય પાદપીઠ એટલે શું? કે પગ મૂકવાનું જે સ્થાન હોય છે તો એની રચના કરે છે અને એના સહિતનું એક સિંહાસનની રચના કરે છે. એટલે શું? રત્નમય પાદપીઠ સહિતનું સિંહાસનની તેઓ રચના કરે છે. અને ચારે દિશામાં ચામરધારી દેવતાઓ ઉભા રહેલા હોય છે સાઈડમાં. અને પ્રભુની ઉપર 3 છત્ર ધારણ કરીને રહેલા હોય છે દેવતાઓ અદૃશ્યપણે. બરાબર. એવી રીતે હોય છે. અને પછી દેવતાઓ શું કરે છે? પ્રભુનું જે મૂળ સ્વરૂપ છે જેવું છે તેવું સેમ ટુ સેમ પ્રભુ જેવા છે એમનું જેવું વર્ણ છે, જેવા દેખાય છે, જેવું આકાર છે, સેમ ટુ સેમ એક્ઝેક્ટલી સેમ આવા 3 હજી પ્રતિબિંબની
રચના કરે છે. કોણ? વ્યંતર દેવો. એટલે સામાન્ય એવા વ્યંતર દેવો પણ પ્રભુના સેમ ટુ સેમ પ્રતિબિંબોની રચના કરી શકે છે, પણ એમાં પોતામાં શક્તિ રહેલી નથી. આ બધું શેના કારણે થાય છે? પ્રભુનું જે આ પુણ્યોદય છે, ઉત્કૃષ્ટ પ્રભુનો આ અતિશય છે, એમનું જે પ્રભાવ છે, તો એના કારણે આ જે સામાન્ય એવા વ્યંતર દેવો પણ પ્રભુ જેવા હુબેહુબ સેમ ટુ સેમ એવા પ્રતિબિંબોની સ્થાપના કરે, એટલે રચના કરે છે, અને બાકીના 3 દિશાઓ છે એમાં સ્થાપે છે. અને જે મેન ઓરિજિનલ તીર્થંકર ભગવંત છે, જે રિયલ છે, તો તે ક્યાં છે? પૂર્વાભિમુખ બિરાજમાન થાય છે આ સિંહાસન ઉપર. બરાબર, એટલે કે ઈસ્ટ ફેસિંગ બેસે છે. એટલે બેસે તો એમનો મુખ જે છે તો તે ઈસ્ટ ડિરેક્શન તરફ ફેસ થાય છે, અને બાકીની 3 દિશામાં કોણ હોય છે? માત્ર 3 એવા પ્રભુના પ્રતિબિંબ હોય છે, પણ કોઈને ખ્યાલ ના આવે કે હા આ પ્રતિબિંબ છે. મૂળ ભગવંત જે આર્યન ભગવાન જે છે, તો એ જે બોલે છે, એટલે જે પણ ધર્મદેશના આપે છે, જેવી રીતે બેસે છે, મુદ્રા જેવી છે, સેમ ટુ સેમ એ ક્લોન જે છે તો તે સેમ ક્લોન કરે છે, એટલે સેમ ઇમિટેટ કરતા હોય છે. એટલે કોઈને પણ લાગે નહીં કે આ પ્રતિબિંબ માત્ર છે. છતાં પણ અહીંયા એક પોઈન્ટ ખાસ નોટ ડાઉન કરવા જેવું છે કે આ સમવસરણ જે છે એની અંદર જ જો, અને એ પણ અર્યંત ભગવંત જે મૂળ ઓરિજિનલ અર્યંત ભગવંત જે પૂર્વાભિમુખ બિરાજમાન છે, એમની હાજરીમાં જ બીજા જે પ્રભુના 3 પ્રતિબિંબ છે, એ તો માત્ર પ્રતિબિંબ છે ને, તે કાંઈ રિયલ સાક્ષાત પ્રભુ નથી. છતાં પણ એમની પણ સેવા અને પૂજા થાય છે અષ્ટમહાપ્રાતિહાર્ય દ્વારા, દેવતાઓ દ્વારા, મનુષ્ય દ્વારા. બાકીના 3 પ્રતિબિંબોની પણ સેવા પૂજા તો થાય જ છે ને. એટલે અહીંયા ક્લિયર છે કે આપણને વિરોધ નહીં કરવાનો, મૂર્તિ પૂજાનો વિરોધ નહીં કરવાનો. બરાબર, જે દેરાસરમાં આપણે પ્રભુની જે મૂર્તિ ત્યાં પ્રતિષ્ઠા કરેલી છે, સ્થાપના કરેલી છે, તો એ પણ પ્રભુનું એક પ્રતિબિંબ છે. બરાબર, તો આપણને પણ એમને સાક્ષાત પ્રભુ તરીકે જ, આર્યન ભગવાન તરીકે જ આપણને એમની પૂજા કરવાની છે. એમના ગુણો જે છે તો એમનું સંસ્મરણ કરીને આપણને એમની પૂજા કરવાની છે, કારણ કે અહીંયા પ્રભુની હાજરીમાં જ પ્રભુના 3 પ્રતિબિંબોની પણ અહીંયા સેવા પૂજા થઈ રહેલી છે. બરાબર ને? જો એવું અલાઉડ ન હોય તો ત્યાં માત્ર એક પ્રભુ જ બેસેલા હોય ને, બેઠેલા હોય ને, અને બાકીના 3 જે છે પ્રતિબિંબો, એમના ઉપર છત્ર ન હોય કે ચામર ધરાવતા ન હોય કે કંઈ પણ પૂજા સેવા કંઈ ન થાય, પણ ત્યાં પણ બધા દેવતાઓ અષ્ટ પ્રાતિહાર્ય સહિત એમની પણ પૂજા સેવા કરે છે ને, બધા એમની સમક્ષ ત્યાં બેસે છે ને. એટલે આપણને એક પોઈન્ટ અહીંયા આ ક્લિયર નોટ ડાઉન કરી લેવાનો. બરાબર, એટલે એનું આપણને ક્યારે વિરોધ નહીં કરવાનું કે આ તો દેરાસરમાં માત્ર પથ્થર છે, પથ્થરની પ્રતિમા, પથ્થરને શું પૂજવું, એવા ક્યારે પણ એવા થોટ્સ નહીં લાવવા જોઈએ. બરાબર, એવા પ્રકારનો આપણને વિવાદ પણ ઊભો ન કરવો જોઈએ. ઓકે, હવે આગળ આપણે અહીંયા ક્વેશ્ચન છે કે પ્રભુ 20,000 પગથિયા ચડે છે કે દેવો તેમને લઈ જાય? નહીં, દેવતાઓ નહીં લઈ જાય, પણ પ્રભુ પોતે વિહાર કરતા હોય છે. પહેલા તો આખા સામૈયા સાથે પ્રભુ પોતે પોતાના પગથી જ એ વોકિંગ કરે છે, અને આટલા 20,000 સ્ટેપ્સ પણ પોતે જ ચડે છે. બરાબર, એમાં કઈ પ્રભુ થાકતા નથી, કારણ કે પ્રભુ જે 4 ઘાતી કર્મો છે એમનું સંપૂર્ણપણે ક્ષય કરી દીધું છે. એમાં એક અંતરાય કર્મ પણ છે, એનું પણ ક્ષય કર્યું છે. તો અંતરાય કર્મનું ક્ષય કરવાથી એ હવે અનંત શક્તિમાન થઈ ગયા છે. બરાબર, અનંત શક્તિમાન એટલે એ પણ શક્તિ કેટલી, આખા વિશ્વમાં કોઈના તોલે નહીં આવે એટલી શક્તિ, અનંત શક્તિ વાળા થઈ ગયા છે. બરાબર, એમ પણ આપણને ખબર છે કે નાના એવા બાળક હતા, તાજા જન્મેલા બાળક હતા પ્રભુ, તો જન્માભિષેક સમયે કેટલા ધોધના ધોધ ત્યાં વહેતા હતા ઉપર મસ્તક ઉપર, છતાં પણ એમને કાંઈ એક ડોટ ત્રાસ પણ ન થયું હતું ત્યારે. તો હવે તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, તો હવે તો એ અનંત શક્તિ વાળા ફૂલ જેટલી પણ આત્માની શક્તિ છે આખી સંપૂર્ણપણે પ્રગટ થઈ ગયેલી છે. તો હવે એમને શું ત્રાસ થશે? અહીંયા બીજું ક્વેશ્ચન છે કે ઇઝ સાઇઝ ઓફ સમવસરણ same for all tirthankars? Height of every tirthankars is different and so would be of all the people in that time. સમયના હિસાબે જે સમય માટે એક યોજનામાં જે ચાલતા હોય ને, તો એ ડિફર કરતા હોય, પણ એમના માટે પણ એક યોજન જ હતું. બરાબર, આપણા માટે પણ એક યોજન, એટલે સમય પ્રમાણે એનું
આપણું યોજન, એક યોજન એ નાનું હોય, બરાબર, અને એમના માટે એ જે એક યોજન જ હોય, પણ એમના માટે એક યોજન જ હોય, એટલે પોતાના હાઈટ પ્રમાણે જે હોય, બરાબર. પણ એવું નથી, પણ એમ આપણે જો કમ્પેર કરીએ તો ઓબ્વિયસલી આપણો જે આપણા ટાઈમમાં એટલે જે મહાવીર સ્વામી ભગવાનનું જે સમવસ્ત્રણ થયું હતું તો એ કમ્પેરેટિવલી બહુ નાનું હતું, અને આદિનાથ ભગવાનનું એ ઘણું જ મોટું હતું, બરાબર. તો એક બરાબર છે, સાઇઝ ઓફ સમવસ્ત્રણ ડિફરન્ટ હોય છે દરેક પ્રભુ માટે, યોજનનું માપ જેવી રીતે બદલાય તેવી રીતે. અહીંયા ક્વેશ્ચન છે કે ડઝ આફ્ટર કેવલ જ્ઞાન પ્રભુજી મૂવ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર or he meditates near Kevalgyan Bhumi only forever. After Kevalgyan, all Samavasaran are at only one place. તો એવું નથી, જો કેવલ જ્ઞાન બાદ હવે શું થાય છે, આપણે શું કહ્યું, કેવલ જ્ઞાન પ્રગટ થતા જ પ્રભુનું જે તીર્થંકર નામ કર્મનું જે વિપાકોદય છે તો તે હવે તે રોલમાં આવે છે, ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, બરાબર. તો અહીંયા હવે પ્રભુ જે માંગ્યું હતું મેન, પ્રભુ જે ઉત્કૃષ્ટ એવી સાધના કરી હતી, શા માટે કરી હતી? મોક્ષ માર્ગની પ્રરૂપણા કરી શકે અને બધા જીવોને મોક્ષ માર્ગ બતાડી શકે, ધર્મદેશના આપી શકે, એના જ માટે કરી હતી ને. તો પ્રભુ માત્ર એક જ જગ્યા રહે તો પ્રભુને જે જોઈતું હતું, જે એમનું ઈચ્છા હતી, જેના કારણે આટલી મહેનત કરી, આટલું ઉગ્ર તપ સાધના કરી, તો એ બધું પછી શું કરશે, એટલે કાંઈ બધું કરી નહીં શકશે, બરાબર. એટલે વિહાર તો એ કરતા જ હોય છે આફ્ટર કેવલ્યા, તો એ મેન હવે વિહાર કરવાનું, એટલે પહેલા પણ સાધના કાળમાં પણ કરતા હોય છે, પણ એ કર્મક્ષય માટે, બરાબર. પણ હવે મેન જે હવે વિહાર કરશે ને, તો હવે એ મેન વિહાર છે, અને હવે એ મેન મોક્ષ માર્ગની પ્રરૂપણા કરશે. અને જ્યાં જ્યાં પણ પ્રભુ એવરીડે એમની દેશના થાય છે, એવરીડે સમવસરણની રચના થાય છે, જ્યાં જ્યાં પ્રભુ વિહાર કરે છે અને જ્યાં પણ દેશનાઓ આપે છે, ત્યાં દરેક જગ્યા સમવસરણની રચના થાય છે. એટલે સમવસરણ માત્ર એક જગ્યા જ નથી હોતું, બરાબર. જ્યાં જ્યાં તેઓ વિહાર કરે છે ત્યાં બધી જગ્યાએ સમવસરણની રચના થાય છે, બરાબર. તો હવે એ ધ્યાનમાં રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે સત પ્રાતિહાર્ય, સતનો અર્થ શું છે? સત એટલે કે હોય છે, અને પ્રાતિહાર્ય, પ્રાતિહાર્ય એટલે આપણે જે અષ્ટમહાપ્રાતિહાર્ય એના વિશે આપણે આગળ જોશું કે પ્રાતિહાર્ય શું છે. પણ સત એટલે કે એનું સતનું મિનિંગ 7 નથી, હા 7 નથી, તે ધ્યાન રાખજો. પ્રાતિહાર્ય તો અષ્ટમહાપ્રાતિહાર્ય છે, બરાબર. અને આ વર્ડ જે છે તે અશોક વૃક્ષમાંથી આવેલું છે, બરાબર ને. ચૈત્ય વંદન આપણું અશોક વૃક્ષ સુરપુષ્પ વૃષ્ટિર દિવ્ય ધ્વનિશ્ચામર માસનંચ ભામંડલમ દુંદુભિરાત પત્રમ સત પ્રાતિહાર્યણી જિનેશ્વરાણામ. તો એમાં શું છે, સત જે છે એટલે કે હોય છે, એનું મિનિંગ 7 નથી, પ્રાતિહાર્ય તો 8 છે, એ ધ્યાનમાં રાખજો. અહીંયા ક્વેશ્ચન છે કે વાય આર ધીસ ક્લોન્સ ઓફ પ્રભુ મેડ ઇન 3 અધર ડિરેક્શન્સ, સો દેટ બધા જણ જે પણ બેઠેલા હોય ને પરસદામાં, 12 પરસદા, કારણ કે એનું શેપ જ એવું છે ને સર્ક્યુલર, બરાબર. તો પ્રભુ ત્યાં બિરાજમાન હોય તો જે પણ આટલી બધી 1 યોજન જેટલી જે આખો ડાયામીટર જેટલું આખો જેટલું એરિયા છે, તો એમાં 12 પરસદા રહેલી હોય છે, તો બધાને એમ લાગે કે પ્રભુ મારી સમક્ષ જ બેઠેલા છે, માટે બાકીની 3 દિશામાં પણ ત્યાં આવી રીતે પ્રતિબિંબની રચના કરે છે દેવતાઓ, બરાબર. પછી આગળ શું છે, બીજું નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સમવસરણ જમીનથી અધ્ધર હોય છે? ના, આપણે કહ્યું ને કે પહેલા તો સૌથી પહેલા અહીંયા પીઠબંધની સ્થાપના કરે છે. કોણ કરે છે? જો અહીંયા આવેલું છે પીઠબંધ, તો એ પણ કોણ કરે છે? વ્યંતર દેવો. એટલે જમીન ઉપર ડાયરેક્ટ પહેલા એક ફાઉન્ડેશન કે પ્લેટફોર્મ એટલે કે પીઠબંધ એની રચના કરે છે, અને એના ઉપર જ આ 3 ગઢોની રચના થાય છે. અને એ પણ ધ્યાન રાખજો કે પહેલું ગઢ કયું છે અને ત્રીજું ગઢ કયું છે, એમાં કન્ફ્યુઝન નહીં કરવાનું, કન્ફ્યુઝ નહીં થવાનું. આ તો બીજો ગઢ છે બધાને ખબર છે, પણ પહેલું ગઢ આ નથી. પહેલું ગઢ કયો છે? પહેલું ગઢ આ છે, આ બીજું છે, અને આ ત્રીજું છે ગઢ. નંબરમાં ગડબડ નહીં કરતા, ધ્યાન રાખજો. ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પણ આવી શકશે ક્વેશ્ચન. તો પહેલું ગઢ કયું છે, ત્રીજું કયું છે, કે શેનાથી બનેલું છે, તો ગડબડ નહીં કરવાની. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ગઢ છે. અહીંયા ક્વેશ્ચન છે કે ઇફ આપણું તીર્થંકર નામ કર્મ નિકાચિત થાય તો આપણે કેવી રીતે ખબર પડે? એક વાત ધ્યાન રાખજો કે આપણે આ જે છે ને
જો તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવા માટે શું કમ્પલસરી છે? એક તો સમ્યક દર્શન જે છે, આપણે શું વાત કરી હતી કે જ્યારે ત્રિવેણી સંગમ થાય એટલે 3 કન્ડિશન સાથે હોય છે, તો ત્યારે જ તીર્થંકર નામ કર્મનો બંધ થાય છે અને પછી એને નિકાચિત પણ કરવાનો એક અલગ પ્રોસેસ છે. તો એ બધું કરશું તો જ આપણે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી શકશું. એટલે પહેલા બંધ કરવું જરૂરી છે. બંધ પણ ક્યારે થાય એ પણ ઈઝી નથી. એના માટે 3 કન્ડિશન્સ જરૂરી છે. તો પહેલું છે સમ્યક દર્શન. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ ક્યારે થાય? જ્યારે આપણામાં મિથ્યાત્વના જે આવરણો છે તે હટી જાય. દર્શન સપ્તક જે છે, તો દર્શન સપ્તકનું આપણને ક્ષય કરવું, ક્ષય કે ક્ષયોપશમ કરવું એ જરૂરી છે. દર્શન સપ્તકનું જ્યારે ક્ષયોપશમ થશે કે ક્ષય થશે પછી આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકશે. અને પછી સમ્યક દર્શનનું જ્યારે હાજરી રહેલી હોય આત્મામાં, પછી આપણે જ્યારે ભાવ દયા ને ભાવ અનુકંપા કરશું, એવા પ્રકારના ઉત્કૃષ્ટ એવો ભાવો આવશે આપણામાં વિશ્વ કલ્યાણના. ઉત્કૃષ્ટ એવી જે, જો કોઈ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દયા કહેવાય તો તે કઈ છે? ભાવ અનુકંપા કે ભાવ દયા. બરાબર. તો આવા સવી જીવ કરું શાસન રસી વાળી જે ઉત્કૃષ્ટ આવી ભાવ દયા આપણમાં પ્રગટશે. અને એ ભાવો સાથે આપણે જ્યારે આવા ઉત્કૃષ્ટ પ્રકારે આરાધના કરશું જે 20 સ્થાનક પદની, એમાંથી ભલે આખા 20 નથી ન કરી, પણ એમાંથી એક કે કરી કે 2 કે 3 કેટલી પણ, ભલે એક મિનિમમ એક પણ જો કરશું, ઉત્કૃષ્ટ પ્રકારે આરાધના કરશું, તો પછી આપણો તીર્થંકર નામ કર્મનો બંધ થઈ શકશે. પણ એ આપણને ખબર નહીં પડે, એ ધ્યાન રાખજો. કારણ કે આપણે હજી જ્ઞાની નથી. પણ કોઈ સમજો કે આપણે એવા કાળમાં હોઈએ કે કોઈ કેવલ જ્ઞાની ભગવંત હોય તો એમના દ્વારા આપણને એ ખબર પડી શકે. તો એવી રીતે હોય. અને પછી બંધ થયા બાદ પણ આપણે જોયું કે તીર્થંકર નામ કર્મનું નિકાચના પણ કરવી જરૂરી છે. તો એ પણ આ ભાવ દયા દ્વારા એ નિકાચિત કરી શકાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે ડઝ તીર્થંકર્સ એન્ડ અધર કેવલીઝ ઈટ, ડ્રિંક એન્ડ સ્લીપ આફ્ટર કેવલ જ્ઞાન? તો અહીંયા તીર્થંકર ભગવંત અને જે સામાન્ય કેવલી ભગવંત હોય તો એ હજી શરીરી છે જ ને, બરાબર. એ હજી અશરીરી નથી બની ગયા. શરીર તો છે, તો શરીરને ટકાવવા માટે શું જોઈએ? પાણીને આહાર જોતો જ હોય છે પૂતગલને, બરાબર. શરીર રૂપી પૂતગલને આહાર પાણી જોતો હોય છે. માટે તેઓ જે ગોચરી છે તો તે વાપરે છે. ઉકાળેલું પાણી, અચિત પાણી જે છે તો એ પણ વાપરે છે. અરિયન ભગવાન પણ વાપરે છે. પણ અહીંયા સ્લીપની જે વાત કરી છે આપણે, તો સ્લીપ એટલે એ જરા પણ ઊંઘ લેતા નથી. કેમ? કારણ કે દર્શનાવર્ણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થઈ ગયું છે, બરાબર. એમાં 5 પ્રકારની જે નિદ્રાઓ છે તો એ સંપૂર્ણપણે ક્ષય કરી દીધી છે. માટે હવે એમને ઊંઘ આવે જ નહીં જરા પણ. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.